બળદેવદાસ બાપુનો વિદ્યાકાળ પીપળીની ધુડિયા શાળાની અંદર એકડો બગડો કખ ગ હજી શીખ્યા છે, નથી શીખ્યા. રમત ગમતમાં ધ્યાન, ભણતરમાં ધ્યાન નહીં. અને એક વખત શિક્ષકને આ બાળક પર થોડોક ગુસ્સો આવ્યો છે અને આપણા બાપુ એ વખતના વિદ્યાર્થી એને અંગૂઠા પકડાવવાની શિક્ષા કરી. આ પીપળીની શાળાની વાત છે. બાળકને અંગૂઠા પકડાવી સાહેબ ટેબલ ઉપર બે પગ લાંબા રાખી ખુરશીને ટેકો દઈ અને સૂતા. સત્યપ્રેમી છે ને આ મહાપુરુષ, આ બાળક. એટલે એને થયું કે મને નથી આવડતું એટલે શિક્ષા કરી વ્યાજબી, પણ સરકારનો આમ ઊંઘતા ઊંઘતા પગાર ખાય એ ગેરવ્યાજબી. શિક્ષા તો કરે ગુરુ છે એટલે, પણ સરકારનો પગાર ખાઈ ટેબલ પર પગ લાંબા કરી અને સુવે એ ગેરવ્યાજબી કહેવાય. લાવો આજ એ પણ થોડો એમનો ધર્મ ચૂક્યા છે. મને મારી સજા મુબારક અને હવે એમને એમની સજા મુબારક. ટેબલ પર પગ લાંબા રાખ્યા છે, સહેજ ટેકણ દીધું છે, ખુરશીનો પાયો સહેજ ઊંચો થયો છે. બાપુએ પગના અંગૂઠેથી હાથ લઈને ખુરશીને થોડી વધારે ઊંચી કરી અને ઊંઘતા અર્જણદાસ માસ્તર નીચે ગબડી પડ્યા. સાહેબનું પડી જવું અને આપણા બધાના સાહેબ બળદેવદાસ સાહેબે મુઠ્ઠીઓ વાળી અને ગામના એક શ્રેષ્ઠીને ત્યાં જઈને છુપાઈ ગયા છે. સવારામ બાપાનો બહુ તાપ. જરૂર મોટી શિક્ષા થશે, ન્યાય આપે. જે પ્રાગજીભાઈને ત્યાં ગયા છે એને કીધું છે ગમે એમ કરો, મારાથી આવું થઈ ગયું છે અને હવે મેં એક નિયમ લીધો છે કે હવે ફરી વાર ભણવા જાય તો આ બળદેવદાસ નહીં. સાંજ પડી, દીવાબત્તીનો ટાઈમ. તોફાની આ બાળક દીન થઈ. ઠાકોરજીના દીવાબત્તીનો સમય થયો અને ઘરમાં પ્રવેશ. સવારામ બાપુના કાન સુધી બધી વાત પહોંચી ગઈ છે. ગુનેગારની જેમ આવી અદપ વાળીને ઉભા રહ્યા છે. બાપાએ ઠપકો આપ્યો. બહુ ઠપકો સાંભળ્યા પછી એક જ વિનંતી કરી કે બાપુ હવે હું ભણવા જવાનો નથી. સવારામ બાપા પણ સંકેત સમજી ગયા છે. આ બાળકને નિશાળ બંધ થઈ. કહેવાય છે કે સુરેન્દ્રનગરથી ભણાવવા માટે ક્યારેક ક્યારેક શિક્ષકો આવતા અને આમ બાપાનો વિદ્યાભ્યાસ કક્કા બારકડી સુધીનો અને પછી ઘેર બેઠા 1 થી 10 સુધીના આંક શીખ્યા. ગણિત આટલું. પણ શ્વાસાના ગણિત જેની પાસે છે, જે જીવ એમના શરણે આવે એને કેટલા ભવનું કર્મ બંધન છે એનું ગણિત જેની પાસે છે, એને આ આંકડા ને પલાખાનું શું કામ છે? બાળપણમાંથી ધીમે 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 કુમાર અવસ્થા આવી. એવા સમયમાં જ મંદિરની ધાર્મિક આધ્યાત્મિક પ્રવૃત્તિમાં આ યુવાને રસ લીધો. ખૂબ ખૂબ ચિવેટપૂર્વક
નાના નાના કામમાં પોતે આપશ્રી ધ્યાન દેવા લાગ્યા. એવા સમય દરમિયાન ઝબુબા અને પૂજ્ય સવારામ બાપાનું મિલન થઈ ગયું છે સત્સંગની ધારા પર ને ધરા પર. બહુ અલ્પ સમય પૂજ્ય બળદેવદાસ બાપુનો ને ઝબુમાનો રહ્યો છે, 90 વર્ષનો ગાળો. પણ એક વિગત મને જાણવા મળી કે બહુ એમની સત્સંગ ધારા બાપુની ને ઝબુબાની તો બહુ મારી યાદીમાં નથી આવી, પણ કેટલો અહોભાવ હતો બળદેવદાસ બાપુને કે જ્યારે જ્યારે ખબર પડે કે ઝબુમા બજાણાથી ચાલીને આવે છે ત્યારે આ બાવાજી પગમાં ચંપલ પહેર્યા વગર એમનો ડબો એ અડધે રસ્તેથી માથે ઉપાડીને લાવતા. આટલો આદર ઝબુબા પ્રત્યે પૂજ્ય બળદેવદાસ બાપુને. ડબાને લઈ હાલ તો ત્યાં સામ્રાજ્ય થઈ ગયું છે, પણ જેવી ખબર પડે કે ઝબુમા બજાણાથી ચાલીને પીપળી આવે છે અને ઈ સમાચાર મળ્યા હોય ને બાપુ અહીંથી દોડ્યાનો હોય એવો દાખલો નથી. ઝબુબાને પ્રેમથી લઈ આવે, થાય અહીંયા આવીને સેવા કરે. યુવાની, સંસારની જવાબદારીઓ, સંસારનું વહન, ઉત્તમ ધન્યો ગૃહસ્થ આશ્રમ, ગૃહસ્થ આશ્રમી જીવન, પવિત્ર સરિતા જેવું જેનું જીવન, એવા પૂજ્ય બાપુના સહધર્મિણી માતાજીથી 4 સંતાનો પ્રાપ્ત થયા. પૂજ્ય બાપુ સવારામ બાપાના નાનામાં નાના સૂચનને એટલા બધા ગંભીરપણે અમલમાં મૂકતા, એટલી બધી ગુરુ ભક્તિ, એટલી બધી આધીનતા, લગભગ આમ કરતા અંદાજે 27 વર્ષની ઉંમર થઈ આપશ્રી. પરમ પૂજ્ય બાપુ સવારામ સાહેબ વૈશાખ વદ 11ના પવિત્ર દિવસે સતલોક નિવાસી થયા અને આ પીપળીની ભૂમિમાં પૂજ્ય બાપાની ઉપર સંસારની અને સત્સંગની એમ બેવડી જવાબદારીઓ આવી ગઈ. આર્થિક અમીરાત તો એવી કઈ હતી નહીં. અહીંયા ખૂબ મજૂરી કરી છે. બળદેવદાસજી બાપુના જીવનના સંઘર્ષને તમે જુઓ. ખેતીમાં વાવવાનું, લણવાનું, વાઢવાનું, સાતી હાંકવાનું, આ બધું કામ આપણા બાપુએ કરેલું છે. સામર્થ્યમાં કોઈ ખામી નહોતી, પણ એક કળીને ખીલતા 12 કલાકનો સમય લાગે એમ મહાપુરુષોને ખીલતા પણ ક્યારેક ક્યારેક સમય લાગે. મને બરોબર યાદ છે, બાપુ મને કહેતા કે બાપજી હું બહુ સારી સાયકલ રિપેર કરતો. આવું બાપુએ મને કીધેલું. તમે વિચાર તો કરો, આજ કોઈ કલ્પના કરી શકે
કે આ એક સાયકલ રિપેરિંગ કરતા હતા, એ બાપુની આ જાગીરી છે. ચમત્કાર અને પરચા એનો અહીંયા તૂટો નથી. અહીંયા પગલે પગલે પરચા છે. જ્યારે પૂજ્ય બાપુના વિષય ઉપર બોલવાનું હતું ત્યારે મારે વાસુદેવ બાપુને વાત થઈ ત્યારે એમને મને બહુ પ્રેમપૂર્વક કીધેલું, મને કે જ્ઞાનની ધારા ન લેવાય તો ચિંતા ન કરતા બાપજી, પણ પરચાની ધારા અવશ્ય લેજો, કારણ કે પરચા વગર પ્રતીતિ કોઈને થઈ નથી ને કોઈને થશે નહીં. પરચો જરૂરી છે. પરચો ક્યાં નથી? તમે જુઓ 10 વર્ષ સુધીની ઉંમર સુધી દીકરાને માં સિવાય, દીકરીને માં સિવાય કઈ દેખાય જ નહીં. કારણ પહેલો જ પરચો, ઉદરમાંથી આવ્યા પછી પહેલી જ ઓળખાણ દૂધના ફોરાની થાય, અહીંયા જ પરચો. લોહીમાંથી દૂધ ને દૂધમાંથી લોહી, આ પહેલો પરચો. પરચો ન હોય તો આ જગત ચાલે જ નહીં. ચમત્કાર ન હોય તો આ જગત ચાલે જ નહીં. પરચો જરૂરી છે. હા, જાદુમાં ન પડવું, બાકી પરચા તો માનવા. પરચા જેને જેને માન્યા છે ને એ પાર પહોંચી ગયા છે. પરચામાં જેને વિશ્વાસ પડી ગયો એ પહોંચી ગયા છે. ને પરચાને જે લોલમ લોલ સમજે છે એનું જગતમાં હજી નક્કી જ નથી થયું કે ઈ ક્યાં છે. પરચા જરૂરી છે. પરચા બહુ જરૂરી છે. બળદેવદાસ બાપુએ પોતાના જીવનની અંદર ખેતી કામ તો કર્યું, સાયકલ રિપેરિંગ જેવું કામ પણ પૂજ્ય બાપુએ કર્યું છે. બહુ સરસ કલર કામ પણ કરતા, રંગ કામ. અને રંગ કામમાં તો મને નથી લાગતું કે એના જેવો કોઈ પેન્ટર થયો હોય કે થશે. આ તમારી સામે બેઠું એ એક ચિત્ર એવું છે. હું તમને મારા પરચાની વાત કરું. પીપળીમાં આવવાની કોઈ તારીખ, તિથિ કે પ્રમાણ મારી પાસે નહોતું. રમેશભાઈ પુરી, આપણા ઉસ્તાદજી, યુવાની એસએસસી પછીનું જીવન એટલે આમ થોડા બેફામ અથવા ફાટેલા કહીએ તો એવા, પણ સંગીતનો પ્રેમ પહેલેથી મારા પિતાશ્રી, અને બહુ બહુ સરસ નાતાની વાત છે એટલે તમને કહું. એ અહીંયા આવ્યા પછી મને ખબર પડી. મારું એક હાલમાં એક ઘર છે, એ ઘરની અંદર એક જૂની બેગ, અને એ બેગમાં વર્ષો પહેલા એક પોકેટ સાઇઝની સવારામ બાપાની ચોપડી, એ હાથ આવ્યા પછી આજ સુધી હજી મારા હાથમાં એ ચોપડી નથી આવી. અને મેં મોટા બાપુને પૂછેલું હતું કે નહીં, આવું કોઈ આપણું પ્રકાશન હતું નહીં. મારા પિતાશ્રીના દેહાંત પછી આ ચોપડી સવારામ બાપાના પદોની મારા હાથમાં આવેલી. આ સત્ય હકીકત આ જગ્યામાં હું કહું છું. હકીકત આવડી કોઈ પોકેટ સાઇઝની ચોપડીનું પ્રકાશન થયેલું જ નથી. પણ જો કોઈ સંબંધ હશે અને આજ કઈ પરાપૂર્વની અહીંયા ઘટના હશે તો એ સવા બાપાના પદો એ વખતે એસએસસી પછી વાંચ્યા એટલે મેં વિચાર્યું કે પીપળી, સુરેન્દ્રનગર જિલ્લો, પાટડી તાલુકો, તો આટલું નજીક હોય તો આવા પુરુષના દર્શન કરવા જોઈએ આપણે. એમાં જોગાનું જોગ રમેશભાઈની સાથે મુલાકાત થઈ એટલે મેં કીધું દોસ્ત યાર એક પીપળી કરીને, અરે મને કહું દર પૂનમે ત્યાં તબલા વગાડવા જાય છે. મેં કીધું આ વખતે તમે જાઓ ત્યારે મને લઈ જજો. લગભગ 83 ની આજુબાજુની વાત છે, 83 ની, 83 નહીં પરંતુ લગભગ 77 ની આજુબાજુની. અમે લીંબડી દેગામ વાળી બસમાં
મસ્કરી કરતા કરતા અહીંયા આપણને ત્યારે એવું કે અહીંયા શું હોય, કાંઈ આપણને એમ કે ભજન બોલતા હશે. પણ જગ્યામાં પગ મૂકતા જે બાપુના પૂજનની પ્રણાલિકા, સેવકોની શિસ્ત, એક મર્યાદા અને બધા કરતા એક ગેબી વાતાવરણ, એ એવું અસર કરી ગયું કે અહીંયા તો વારંવાર અવાય. પૂજન પૂરું થયું. બળદેવદાસ બાપુના નામનું જે આશ્રમ છે એ આશ્રમની અંદર આસન પથરાણા. રમેશપુરી તબલા ઉપર ગયા અને આપણને એવી આદત ખરી કે એસી જગા પે ન બેઠીએ કે ઉઠ કહે કોઈ. એવી જગ્યાએ ન બેસું કે આપણને કોઈ ઉઠાડે. એટલે લગભગ 3જા નંબરનો થાંભલો ચોરસ, ત્યાં હું બેઠેલો. બાપુનું પધરામણી થઈ, જય જયકાર થયો અને બાપુ હજી ગાદી પર બિરાજમાન થયા. તરત જ એમનું નજર અનુસંધાન થયું મારી સાથે. પહેલી જ મુલાકાત. કદી મેં બાપુને જોયેલા નહીં, કદી વાતચીત નહીં કરેલી. પહેલી જ નજરે જોઈ અને એમને ઈશારો કર્યો એ કે અહીંયા ઉતાર્યો. મને થયું કે મારી આગળ કોઈ બેઠું છે, એ સેવકને બોલાવતા હશે, એટલે કે એમને નહીં, હું તમને બોલાવું છું. એટલે મનમાં થોડીક ફાળ પડી કે આપણે થોડા નફટ વેડા કરતા કરતા બસમાં આવતા હતા, કદાચ આવી કોઈ વાત બાપુની હશે. એટલે બીક લાગી, ડર લાગ્યો. એટલે બાપુએ તરત જ તે ઈશારત કરીને કીધું કે અહીંયા મારી પાસે બેસો. મને કે ક્યાંથી પધારો છો? મેં કીધું લીલાપુરથી. મને કે પ્રતાપભાઈના ચિરંજીવી તો નહીં ને? મેં કીધું હા બાપુ. મને કે તમારે ત્યાં ન બેસાય, તમારે અહીંયા મારી પાસે બેસાય. તેદી પાસે બેસાડ્યો ને આજે પાસે બેસાય. આ સાહેબ કાંડુ ન છોડ, ઈ વાત તો હોય બધે હોય. જેને જેને કાંડા પકડ્યા હોય છોડે નહીં. પછી બાપુએ બહુ વિગતે વાત કરી મને કે હું તમારા ત્યાં આ સાલમાં આવેલો અને હવે હું તમને કહું છું બાપુ કે તમારા પિતાજીના ભજન સાંભળવા મને બહુ ગમતા. એટલે હું સાંજે વંડીની પાછળ સાયકલ મૂકતો. બાપા સુઈ જાય એટલે વંડી કૂદી સાયકલ લઈ લીલાપુર આવતા અને લીલાપુરથી હું તમારા પિતાજી ન્યાલદાસ બાપુના આશ્રમે કેસરિયા ભજનમાં જાતા. મારા પિતાશ્રી તો બહુ મોટા સંગીતજ્ઞ હતા. ઓમકારનાથ ઠાકુર પાસે ક્લાસિકલ બહુ મોટા, અને એટલો બધો પ્રેમ હતો બાપુ. મેં બાપુને કીધું, મેં કીધું બાપુ મને કે દિવસનું આવવાનું મન થતું હતું, આવડી ચોપડી જોઈ. મને કે પણ બાપજી આવડી ચોપડી તો આપણી છપાણી જ નથી. એ ચોપડી આજ સુધી હજી મળી નથી, પણ આ જગ્યા મળી ગઈ. કૃષ્ણ કનૈયા. ચોપડી આજ સુધી નથી મળી સમા બાપાની, પણ આ જગ્યા મળી ગઈ. કેટલાય નિમિત્ત હશે ને. સવારામ બાપાની ચરણની પાદુકાની પ્રતિષ્ઠા સંપન્ન કરાવી. વિષ્ણુ યાગ પૂરો થઈ ગયો. બાપુની રાત્રે રજા લીધી. બાપુ હવે મારે લીલાપુર જવું છે. બાપુ કહેવાય આજની રાત રોકાઈ જાઓ, કાલ તમને હરગોવિંદ મૂકી જશે. બાજુનો આપણો જબુમાનો આશ્રમ, ત્યારે એટલો બધો પ્રતિબંધ જેવું કંઈ હતું નહીં. ત્યાં અમે ગોદડા નાખીને સૂતેલા. અને લગભગ 3:30 થી 4:45 ધનજીભાઈ સાહેબ 99% મને જગાડવા આવ્યા. બાપુ યાદ કરે છે. બહુ ઓછા માણસોની હાજરીમાં બાપુના નિવાસ કમરાની અંદર જઈ અને એ વખતે જો કેટલી કરુણા, કેટલી કૃપા કે ખુદ સવારામ બાપા એમ કીધું કે તમે મહાદેવભાઈ માસ્તર અને દલસુખ મહારાજ આટલા જણા મારી આ ચરણ પાદુકા હરિદ્વાર જઈને પધરાયા હો. અને આ એ સદભાગ્ય મળ્યું છે કે આ હાથથી બાપાની પાદુકા લઈ હરિદ્વારમાં પધરાવીને પુનઃ પ્રતિષ્ઠા પણ આપણા હસ્તક થઈ. એટલી મોટી કરુણા. ત્યારે એમ થાય કે એક ભજન સાંભળવાની નાની ઈચ્છાનો ભાવ હતો, એમાં મહાપુરુષના ચરણ સુધી પહોંચી જવાનો. પરચામાં માનવું, પરચો બહુ જરૂરી છે, પણ જેમ પરચો વધતો જાય ને એમ શરત રાખજો
પ્રેમ પણ એટલો વધારજો. પરચા વધતા જાય પછી વેમ વધે તો નકામું, પરચો વધે એમ પ્રેમ વધે તો કામ બને. પરચા પણ વધવા જોઈએ અને પ્રેમ પણ વધવો જોઈએ. શ્રી બળદેવદાસ બાપુ સવારામ બાપાની સાથે એવી રીતે રહ્યા કે સંસાર વ્યવહાર વ્યવસાયના બધા કામો કરતા કરતા અંદરની ધારાને અકબંધ રાખી. ગુરુ ને શિષ્ય બે જ જાણે. બિલકુલ એકાંતમાં બેસી બાપુએ તો મેં વાંચેલું તો ખરું જ પીપળીના પીર રામદેવ ગ્રંથમાં, પણ બાપુએ ખુદ કહેલું કે બાપજી બાપાની એવી દયા થઈ છે. એ વખતે તો બાપુએ 14 વર્ષની ઉંમરનો સમય આપેલો, પણ માની લ્યો ને કે 16 થી 27 વર્ષની અંદર આ મહાપુરુષે જગત આખાની ધારાઓને લઈ અને પરાવાણીને પ્રકાશ આપ્યો. કેટલાય પદો બાપાના, પણ એમાંથી છાના છાના લખતા જે પદની ખબર કોઈને પડતી નહીં, ઘરના ને બહારના ને. અને ત્યારે એવા સમયે કેટલીક પદની રચના એ પ્રકાશિત કરવા માટે પૂજ્ય સવારામ બાપાએ એક વખત છાની નજરે શ્રી બળદેવદાસ બાપુની પદની જે લખેલી કાપલીઓ હતી લઈ લીધી છે. ગુરુ બેઠા હોય ત્યાં સુધી પોતાની કૃતિઓ મુકાય નહીં, આવી મર્યાદા રાખનારા શ્રી બળદેવદાસ બાપુએ બે પદ એમ નામ લખીને મૂકી દીધા, એનું નામાચરણ ન કર્યું. અને ત્યારે સવારામ બાપાને થયું કે હવે આટલી બધી વાણીનો જેની પાસે વિલાસ છે એને મારે હવે ટાઇટલ આપી દેવું જોઈએ. અને સવારામ બાપાએ બળદેવદાસ બાપુના પદની અંદર પોતે નામાચરણની 2 કડીઓ લખી. આવા પદોથી શ્રી બળદેવદાસજી બાપુની વાણી પ્રકાશની ધારા જગતમાં ધીમે 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 પ્રમાણિત અને પ્રકાશિત થવા લાગી. આસાવરી રાગનું એક પદ છે, જગમાં સર્વનામ કી સર્વનામ કી માયા नामे धरणी नामे आसमान सब नामे घाट घड़ाया चंद्र सूर्य सब नाम नो करके चंद्र सूर्य सब नाम नो कर नामे नाच नचाया जगमा सर्वनाम की माया जगमा सर्वनाम की माया।
अनंत ब्रह्मांड अपार शक्ति बहुनामी थी बंधाया। जपत नीश दिन जाप यजंपा, जपत नीश दिन जाप यजंपा, नाम से नाता लगाया। जग मारी सर्वनाम निमा, जग में सर्वनाम निमा। नर मुनि सर्वे नाम की माया। बलदेव नाम अबोल बोले, बलदेव नाम अबोल बोले, कोई समरथ ने समझाया। जग जग में सर्वनाम की माया,
नाम खेले नाम खिलावे, नामे पार पहुंचाया। आकड़ी सवाराम बापाए लखीना पद पूर्ण करे। नाम खेले नाम खिलावे, नाम खेले नाम खिलावे, बलदेव नाम अबोल बोले, बलदेव नाम अबोल बोले, कोई समर्थ ने समझाया जगमा सर्वे नाम की माया, जग में सर्वनाम की माया। आम पूज्य बापूना वाणीना प्रवाहने धीमे 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 एवो वेग पकड़्यो कि पूज्य बापूना जीवનમાં આ પરાવાણીનો એવો પ્રકાશ થયો કે જેનો લાભ આજે આ અવની ઉપર કેટલાય પદ્ય ગ્રંથોની અંદર લગભગ 833 પદોની રચના પૂજ્ય બળદેવદાસ બાપુ થકી આ જગતને મળી। એમાં કેટલી સાખીઓ કળશમાં કળા બિરાજે, નેજામાં બિરાજેનું, દેવળમાં દેવ બિરાજે, ત્યાં ન કલંક હાજરાજો। જોડકણા અને વાણીમાં બહુ મોટો તફાવત છે। જેમ જાદુ અને પરચામાં ફેર છે, એમ જોડકણા અને વાણીમાં બહુ તફાવત છે। જોડકણા તો જોડાઈ જાય કે રમતા ભાઈ રમવા ગયા અને રમતા રમતા રામ રમી ગયા, જોડકણું। પણ કોઈ સુરતા સુઘડ સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે। આ પરાવાણી અને આ પરાવાણી કદાચ બજાણામાં માઝમ રાતે એક તારાના તારથી સવારામ બાપા ગાતા હોય અને 4 અંગ્રેજીમાં સિગ્નેચર કરનારી એક સુસંસ્કૃત બાઈ એ સાંભળે અને સવારે એમ કહી દે કે હું ભણી કાંઈ નથી, આ મહાપુરુષના મારે દર્શન કરવા છે, કે આવું પદ બનાવ્યું કોણે? અને સવારામ બાપાનો જબુબાનો મિલાપ થાય અને પછી બાપાને એમ કહી દે કે હવે આ કાંઈ નહીં બાપા, હવે તમે ભણાવો એ સાચું, હવે તમે શીખડાવો એ સાચું। સા વિદ્યા યા વિમુક્તએ, હવે તો મુક્તિ આપે એવી વિદ્યાની જરૂર છે। બાપાએ બહુ ડારો બતાવ્યો તોય જબુબાએ બાપાનો સંગ ન છોડ્યો। રામદેવ પીર બાપાની પ્રતિષ્ઠા દ્વારિકાધીશની અને જમનામાં આવીને દક્ષિણાસન ગ્રહણ કર્યું, પણ એટલો બધો સુહાગી ભાવ કે આવીને કીધું બાપા મારે તમારી પાસે બેસવું છે। અને પરાક્રમી, ક્રાંતિકારી, નિડર, નિર્ભય, અભયપદને પામેલા પુરુષે કીધું કોઈ વાંધો નહીં, જબુ બેસી જાઓ। અને બાજુની અંદર એક બાજુ જમનાબા ને એક બાજુ જે દિવસે જબુબા બેઠા તે દી જગતે નિંદા કરવાનું શરૂ કર્યું કરે। અનાદિકાળથી થતી આવી છે સારા માણસોની નિંદા। એક વસ્તુ નિશ્ચિત લખી લેવી કે જ્યારે તમારી પાછળ કોઈક પડે છે ત્યારે એક વસ્તુ સાબિત થઈ જાય છે કે તમારી પાછળ પડનારાથી તમે ઘણા આગળ છો। તમે ખૂબ આગળ હોય તો જ તમારી પાછળ કોઈ પડે। આવા જબુબા એને બાપાએ બહુ ડારો બતાવ્યો હતો કે તમે તમારી નિંદા થશે, તમને બહુ તકલીફ પડશે, તમને તો પડશે પણ મને પડશે। અને પડી, પણ આ તકલીફોમાં સત્ય હતું।
આ તકલીફમાં અડકતા હતી તો જેલના તાળા તોડવા પડ્યા, તૂટ્યા. પરચાઓ ત્યાં પણ જાહેર થયા. અને આવા ચેતનવંત પુરુષના સાનિધ્યમાં આ એક સ્ત્રી સંત પધાર્યા અને એ આગમ ભાખી ભાખીને જતી રહી. એના પરિણામો અત્યારે આપણી નજરની સામે છે કે પીપળી એ પીરું ના છે બે એના નવ ખંડે વરસે છે એ હાલો ને સખી
વર્ષે નૂર એ હાલો ને જાઈએ દર્શનીએ. એક એક વસ્તુ એક એક કડીમાં પ્રમાણે એક એક કડીમાં પરચો આજ સુધી સવારામ બાપુના અંતેવાસી કહીએ એવા જબુબાએ કેટલીક વાણી લખી. સવારામ બાપા પછી આ અખંડ પરા સાહિત્યને સાચવવા બળવીરદાસ બાપુએ ઘણું સાહિત્ય લખ્યું. સાખીઓ કળશમાં કળા બિરાજે, બેજામાં બિરાજેનું, દેવળમાં ધણી આપ બિરાજે, રામદેવજી હાજરાજે. પદ લખાયા, પરજ લખાણી, પ્રભાતી લખાણા, સવૈયા, છપૈયા, કુંડળિયા, આશાવરીના પદો કેટલાક લખાણા. વિપુલ સાહિત્ય 833 પદો તો અત્યારે પ્રાપ્ય છે. હજી પ્રકાશિત કદાચ કેટલાક નહીં પણ થયા. કેવા કેવા પદો લખ્યા છે. જાબાજે અનહદ તું ત્યાં કળંક હાજરા હજુ, ચેતન પુરુષ ચેતાવે જીવને,
નરજરે નિરખાવે નિજનું, ત્યાં નકળંક હાજર. સંતો ભક્તોના પ્રમાણ આપ્યા કે કેવા કેવા પુરુષોએ કેવી કેવી ભક્તિ કરી હશે, તો કેવા કેવા પ્રમાણો મળ્યા. પથ્થરની મૂર્તિને હાર પહેરાવ્યો, નાગર નરસૈયાનું ઝેરના પ્યાલા પીધા મીરાએ, ઝેરના પ્યાલા પીધા મીરાએ, રાણાના મુખ પર નરયું ત્યાં નકલંક હાજરા હજુ. બોડાણાએ બહુ દુઃખ વેઠ્યું, ભીતર પ્રેમ અતિ ભરપૂર, તુલસીના પાને પોતે તો લાણા, દેખો એ નથડી કેરુનું ત્યાં નકલંક હાજરા હજુ. ખૂબ આશાવરીના પદો બાપાએ લખ્યા. પહેલું પદ જ આશાવરીમાં લખ્યું, એટલે એક વસ્તુ એવી હશે કે બાપાના આશાવરી રાગ બહુ ગમતો હશે. પહેલું પદ જ આશાવરીમાં, જ્યાં નકલંક હાજરા હજુરોએ પ્રમાણો આપ્યા કે જેના કીર્તનમાં, નરસિંહના કીર્તનમાં નકલંક હાજરા હજુર હતા, તો પથ્થરની મૂર્તિને પ્રભુએ પ્રેમથી હાર પહેરાવા આવવું પડ્યું. જેના ભજનની અંદર નકલંક હાજરા હજુર હતા, તો મીરાબાઈને ઝેરના પ્યાલા મોકલે છે. ઘટના એવી છે, સવારનો સમય, મેવાડનો રાણો વિક્રમ, મીરાબાઈના પતિ તો બહુ જ ઈમાનદાર હતા, બહુ સારા. મેવાડનો જે ઇતિહાસ છે એમાં એમના જે પરણેતર હતા એ બહુ શ્રેષ્ઠ પુરુષ હતા, રોગી હતા, અને આ પડદે ગયા છે. પણ પછી વિક્રમ છે ને બહુ મીરાને સતાવતો, એટલે એને પણ મહાપુરુષોએ રાણો જ કીધો છે. આ રાણો એને મીરાબાઈની માટે ઝેર મોકલ્યું. બહુ વિશ્વાસુ માણસને કીધું કે कैसा भी करके भौजी को ये पिला के आने का, ये कोई प्रसाद प्रसाद नहीं, ये जहर है. આમાત્ય ઝેરનો કટોરો લઈ મીરાબાઈની પાસે જાય છે. पधारो जी, क्यों आए हो? बोले कि राजमाता क्षमा करना, लेकिन मैं एक झूठा बहाना करके आया हूं कि ये भगवान का प्रसाद है. लेकिन राजमाता, स्त्री हत्या का बहुत बड़ा पाप लगता है, और आप तो भगवान की भक्त है. सही बात यह है कि ये कोई प्रसाद नहीं है, ये तो जहर है. अच्छा, तो राजमाता ये जहर आप मत पीना. मीराबाई कीधु मैं अवश्य पीऊंगी, जरूर पीस. અમાત્ય આવ્યો છે, કહે છે કે આ ઝેર છે, ન પીવાય બાઈ. આ ઊંટી ઝેર છે, પગને અડી જાય, પગના તળિયાને અડી જાય તો એ પ્રાણ તાળવેથી નીકળી જાય, એટલું હળાહળ ઝેર છે. મીરાબાઈએ એક વાત બહુ સરસ કરી. किसने भेजा? कहे कि विक्रम ने भेजा है, राणा ने भेजा.
आमात्य मुझे ये बताओ, विक्रम को झेर भेजने की प्रेरणा किसने दी? विक्रम ने आवु सुजाड्યું કોણે કે હું મીરાને ઝેર મોકલું? અને આમાત્યથી બોલાઈ ગયું, ભગવાન જાણે. એને કોણે હુજાડ્યું? ભગવાન જાણે. તો કહે હવે ઝેર પીવું અને પચાવવું એ પણ ભગવાન જાણે. કાં તો આ પાર ઉતરી જવું છે ને કાં તો આ પાર ઉતરી જવું. ઝેરનો કટોરો લીધો, ઝેરના પ્યાલા દાણાએ, ઝેરના પ્યાલા પીધા મીરાએ, રાણાના મુખ પર ન રહ્યું ત્યાં ન કલંક હાજરા. એક ઘૂંટડો, બીજો ઘૂંટડો, ત્રીજો ઘૂંટડો પીતા પીતા પ્રેમ સમાધિ લાગી ગઈ. ઝેરની કાતિલતા ક્યાં ચાલી ગઈ ખબર ન પડી. ઝેરથી દુનિયા એમ કે ઝેરથી માણસ ઝેર પીવે એટલે મરી જાય, પણ દુનિયામાં એક પાત્ર મેવાડમાં એવું થયું કે ઝેર પીધા પછી મીરા અમર થઈ ગઈ, કારણ કે ત્યાં નકલંક હાજરા છે. બળદીદાસ બાપુએ ચોથો દ્રષ્ટાંત આપ્યો આની અંદર. બોડાણાએ બહુ દુઃખ વેઠ્યું, ભીતર પ્રેમ અતિ ભરપૂર, તુલસીના પાને પોતે તોલાણા, તુલસીના પાને પોતે તોલાણા, દેખો એ નથડી કેરુનું નકળંક હાજરા હજૂર, નકળંક હાજરા હજૂર. ડંકપુર નામનું નાનકડું ગામ, બોડાણાનું નો ભગત પૂનમે હાલી દ્વારિકા જાય. પૂનમ ભરવાનો નિયમ. જગત મંદિરના 56 પગથિયા ચડીને એક દિવસ 56 પગથિયાને દર્શન કરીને ઉતરી પડ્યો છે બોડાણો. કાયા ખખડી ગઈ છે, ગાડું હવે ખડભડી ગયું છે, બળદિયા બુઢા થઈ ગયા છે. અને જગત મંદિરના 56 પગથિયાને ઉતરીને બોડાણો જેદી આવ્યો નીચે, ભોગવતો મહાસાગર, ટમટમતી રાત, બિલકુલ નીરવ વાતાવરણ. અને એ સમયે થોડોક ઠાકોરજીની સાથે ઓરતો કરતા બોડાણો કે છે, પ્રભુ આટલા વર્ષ હું આવ્યો, તને કોઈ દી એમ થયું? સખા ભાવ છે બોડાણાને કે હું બોડાણાને ત્યાં જાઉં? कौन कहते हैं भगवान सुनते नहीं. નિજ મંદિરમાં બેઠેલા ભગવાનને થયું વાત તો સાચી, અને ઘણી પૂનમો ભરી. યાદ રાખજો, તમે અહીંયા પૂનમ ભરતા હશો ને તો એવું નહીં માનવાનું કે તમે જ અહીંયા આવતા હશો. ક્યારેક તમારી જો ધા સાચી હશે, તમારો પોકાર સાચો હશે, તો પીપળીનો પીર પણ તમારા ત્યાં કોક દી આવશે. હું બ્રાહ્મણનો દીકરો બોલું છું. બોડાણાએ ભગવાનને કાલી કાલી ઘેલી ઘેલી ભાષામાં કીધું, બસ મારે જ આવવાનું. જૂનું રે થયું દેવળ હવે જૂનું થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું. જગત મંદિરમાં બિરાજેલા ચત્રભુજ નારાયણને થયું કે આજ તો હવે મેણું ભાંગી દેવું છે. અને અડધી રાતનો ગજર થયો ને 56 પગથિયા ઉતરીને કટ 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 કરતા ભગવાન ખીટિયાળો ખેસ, રાઠોડી મોજડી, જરકસી જામા, પીળા પિતાંબર, મકરાકૃત કુંડળ, મોરનો મુગટ, પરવાળા જેવા હોઠ, શંખ જેવી ડોક, સિંહના બાળકને છાજે એવું વક્ષ સ્થળ અને આજાન ભુજા,
જમણા હાથની ટપલી મારીને ભગવાને કીધું કે એ બોડાણા. કોણ? કે હું દ્વારિકાધીશ. શું પુણ્ય હશે? કહે પ્રભુ આપ? કહે હા હું દ્વારિકાધીશ. કહે પ્રભુ કેમ? ઈ કે જલ્દી બળદિયા જોડ, ડાકોર આવું છે. અરે ભગવાન ડાકોર? હું તો મસ્કરી કરતો તો. ભગવાન કહે મસ્કરી ભલે કરી હોય, હવે સાવ સાચું. હવે આજથી દ્વારિકા છોડી રે દીધી વાલે, છોડી રે દીધી સોનાની દ્વારિકા. બે વ્યક્તિની માટે સોનાની દ્વારિકા છોડી, એક અજમલજી માટે છોડીને આજ ભગવાને બોડાણાની માટે સોનાની દ્વારિકા છોડી. પેલા બોડાણાએ કીધું ગાડું માંગ્યું છે, ઢાંઢા ચાલે એમ નથી. તમારી મૂર્તિનું તો 72 મણ વજન છે, હું ઊંચકી કેમ શકું? ભગવાને કીધું બોડાણા, રાત્રે સૂતા પહેલા તે મને અરજી કરી હોય અને ઈ અરજી તારી સાચી હશે ને તો તારા પુણ્યના પ્રતાપે તારું જે ગાડું છે ને એના ધોરા છે એ બળદ માથેથી હવા વેત ઊંચા રહેજે તો સમજજે કે મારે દ્વારિકાધીશને તારે ઘેર આવે. કટ કટ કરતી મૂર્તિ ચડી ગઈ. 72 મણની ભગવાનની વિશાળ મૂર્તિ, ધોરીની ઉપર એક વેદ ધોરું ઊંચું. રાતનો મજર ભાંગતો જાય છે. બોડાણાને નિંદર આવી ત્યારે ભગવાને કીધું કે અર્જુનનો રથ હાંક્યા પછી કોઈના ગાડા હાંકવાનો મોકો મળ્યો નથી. બોડાણા હાલ આવતો રે ખોળામાં, હવે ઘડીક બળદિયાની રાસ મને આપી દે. બળદની રાસ પ્રભુએ હાથમાં લીધી. પ્રભુ ગાડું મારું ક્યાં ચાલ્યું જાય, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું રે. હરી મારું આ ગાડું ક્યાં ચાલ્યું જાય, હું કાઈ. સવારમાં પ્રાગડનું પહેલું કિરણ નીકળે ઈ પહેલા ડંકપુરની અંદર ભગવાને રથ લાવીને મૂકી દીધો છે. બોડાનો ભગત જાગ્યો. અરે ગંગાબાઈ જાગો જાગો જાગો, આપણા ઘેર દ્વારિકાધીશ પધાર્યા. અને લાકડા ને છાજનું નાનકડું ઘરને કટલું છે એને દૂર કર્યું. આન ગંગાબાઈએ જોયું કે ઓહો હો દ્વારિકાધીશ આપણા આંગણે પધાર્યા. ડંકપુર ગામની અંદર દ્વારિકાધીશની પધરામણી થઈ છે અને બે હાથ જોડી અને બોડાણાએ કીધું જેવી રીત ચડ્યા એમ ઉતરી જાઓ, તમારો વજન અમારાથી સહન ન થાય. કાટ કાટ કરતી મૂર્તિ ઉતરી. બોડાણા ભગતના પ્રાંગણની અંદર ભગવાને પગલા કર્યા. બોડાણાએ નાનકડી ભગવાનને ટકોર કરી. ભગવાન બહુ ભીતને ટેકો દેતા નહીં, ભીત પડે એવી છે. બોડાણા ભગતે બહુ દુઃખ વેઠું, ભીતર પ્રેમ અતિ ભરતું. તુલસીના પાંદડે પોતે તોલાણા, તુલસીના પાંદડે એ પોતે તોલાણા. દેખો એ નથડી કેરું ક્યાં ન કલંક હાજરા, એ ત્યાં ન કલંક હાજરા. ભગવાનની મૂર્તિ બોડાણા ભગતને ત્યાં પધરાવાઈ ગઈ છે. ઉગમડા મોઢે ભગવાન વિરાજમાન. આની બાજુ પ્રાતકાળ ટેરો મંદિરનો નિજ મંદિરનો ખુલ્યો, ઘંટડી વાગી અને પૂજારીએ ભગવાનના ગર્ભગૃહમાં નજર કરી તો મૂર્તિ અદ્રશ્ય.
ઠાકોરજી નથી, ઠાકોરજી નથી, ઠાકોરજી નથી ચર્ચા ચાલી. દ્વારિકામાં હાહાકાર થઈ ગયો. હા, એક ભક્ત આવતો બોડાણા ડાકોર થી પવન વેગી સાંઢળીઓને મોકલી છે. જૂજ દિવસોમાં સમાચાર આવી ગયા કે ડાકોરના ડંકપુરના ભક્ત બોટાણાને ત્યાં ઠાકોરજીની મૂર્તિ વિરાજમાન છે. ગુગળી જ્ઞાતિ દ્વારિકાના પ્રતિષ્ઠિત લોકો ડંકપુર આવ્યા, તે અમારા ઠાકોરજીની ચોરી કરી છે. બોડાણાએ હાથ જોડ્યા કે રામ 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 દયાળુ, ચોરી અને હું તમારા ઠાકોરજીને બહુ ના પાડી, બહુ વિનવ્યા, પણ એને મારો ખેધો ન મૂક્યો, મારી વાહે ને વાહે હાલ્યો આવ્યો. બહુ ના પાડી તોય કે મારે આવું છે. મૂર્તિએ મારી સાથે વાતો કરી છે. મૂર્તિ એક સવાવે ધોરું ઊંચું રાખી અને વિરાજમાન થઈ છે. 56 પગથિયા એની મેળે ઉતરી અને આ ભીતના ટેકે આવીને બેઠી. આ મારી મરજીએ નહીં, ઠાકરની મરજીએ થયું છે. ગુગળીઓએ વિચાર કર્યો, બીજી મૂર્તિ પધરાવશું, પણ કઈક ધન લાભ થાય એવું કરીએ. કહે તારી મરજીથી ભગવાન આવ્યા છે કે હા, હવે આ ભગવાન તારે અમને આપી દેવા છે કે ના, ભગવાનના બદલે તમે માંગો એ આપું, બાકી ભગવાન નહીં મળે. કારણ કે આયા નકલંક હાજરા. એમ તો ઠાકોરજીના બદલામાં કઈ આપે? કે ઠાકોરજીના બદલામાં માંગો તો પ્રાણ આપી દઉં, બાકી ઠાકોરજી ના આપું. ગુગળીઓ કહે પ્રાણની જરૂર નથી, અનાજની જરૂર નથી. ઠાકોરજીની બારોબાર જો સોનું આપે તો ઠાકોરજી તારા અને સોનું અમારું. સાવ ગરીબ ખોરડું, સાવ ગરીબ ઘર, સોનું વાલ જેટલું સોનું ઘરમાં નથી. પણ ધર્મના સ્તંભ રૂપ પત્નીની સામે નજર કરી અને બાઈએ ખોલેલી આંખ વીંચીને એટલું કીધું કે હવે આટલે છે કે દ્વારિકાથી ડંકપુર આવ્યો છે તો હોના હાટું કાંઈ વખો નહીં પડવા દે. એ માટી, એ ઘરના ધણી, એ ખાવિંદ હા પાડી દે કે જાઓ સોનું આપ્યું. પ્રસિદ્ધ ડંકપુર, ગોમતી તળાવ, લીમડાની ડાળ, અને નક્કી થયું કે આ ડાળે ધર્મનો કાંટો મુકાય અને આની બાજુ બોડાણો ભગત અને ગંગાઈ સુવર્ણ મૂકે. ગુગળી બ્રાહ્મણોને ઉતારો મળી ગયો છે. આ તમાશો જોવા માટે લોકોના કીડિયારા ઉભરાણા છે. ડંકપુરમાં ધર્મનું ત્રાજવું લાગ્યું અને આની બાજુ બોડાણાએ વિનંતી કરી, મારા નાથ તને ના પાડી તોય તું દ્વારિકા છોડીને અહીંયા આવ્યો, પણ જોજે હવે ફજેતી ન થાય. કૃપા કરી અને સોના નિમિત્તે જો જે કાંઈ ગણો તો આ બાઈના નાકની નથડી છે. હવે અને આ નથડી એને તુલસીના પાંદડે તોળાઈ જાવ તો સમજજો અમારે કે મારા નાથ ખરેખર તને દ્વારિકા મૂકીને આવવાનું મન થયું એટલે તમે ડાકોર પધાર્યા છો. થાળીનો ઘા કરે તો થાળી નીચે ન પડે, આટલું માનવ મેરામણ એ વખતે ડાકોરમાં ભેગું થયું. અને એ સમયે ભગવાનની મૂર્તિને 100 200 માણસોએ ઉચકી પણ ઉચકાણી નહીં. તે દિવસે બોડાણાએ ભગવાનને કીધું કે ઠાકર, અડધી રાતે ખેધો કર્યો તો તેથી તને ના પાડી તો એ ગાડામાં ચડી ગયો તો. આજ તને 100 જણા ઉચકે છે તો એ ઊંચો નથી થતો તલભાર.
તો શું તારે હવે આબરૂ કાઢવી છે? જો તને અમારી ડાકોરની ભૂમિ ગમતી હોય ને તો હવે કોઈનો હાથ નહીં, કોઈનો સાથ નહીં, મારા નાથ. એની મેળાએ આવીને ત્રાજવે ચડી જાતો સમજાય દુનિયાને કે દ્વારિકા વાળો પોતે આવ્યો છે. કાટ 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 કરતી મૂર્તિ હાલવા મંડાણી. છાબડાની અંદર પ્રભુ આપ પોતે બિરાજમાન થયા. જય જયકાર થયો. ભગવાનની મૂર્તિનું પલ્લું ભારે છે. હવે જેની બહુ જ ઇંતજારી છે એવા લોકો ઝાડ પર ચડી, અગાશીઓ પર ચડી, કેટલાકના તો નળિયા ફૂટી ગયા તો ખોયડા ઉપર ચડ્યા કે હાલો તમાશો જોઈ લઈએ કે ભગવાન ઊંચો થાય છે કે નથી થતો. ગંગાબાએ આવીને કીધું પ્રભુ સોનું તો દેવું પડશે, બ્રાહ્મણોની પાસે જૂઠું નહીં બોલાય, પણ સોનું જે ગણો એ આટલું છે. બાઈએ બે હાથથી પોતાની નથડીને નાકના વિંધમાંથી કાઢી ગોમતીના જળથી ધોઈ એક તુલસીનું પાંદડું લઈને કીધું પ્રભુ ગરીબ ઘરના મહેમાન થયા હોય અને સૂરજ ને ચાંદો રહે ત્યાં સુધી જો આ ડાકોરની ધરતીમાં દ્વારિકાધીશ રહેવાના હોય તો લ્યો આ તુલસીના પાંદડે નથડીએ તોળાઈ જાવ. આમ નથડી મૂકી અને મેરુ પર્વતનો વજન જાણે છાબડામાં પડ્યો એ મૂર્તિ ઊંચે અને નથડી નીચે. જોઈ લો તમે નથડી કે ત્યાં ન કળંક હાજરા હજૂર, ત્યાં ન કળંક હાજરા હજૂર. જોઈ લો તમે નથડી કે આવી વિવિધ જાતની વિવિધ ધારાઓની 833 જેટલી પૂજ્ય બળદેવદાસ બાપુએ વાણીનો ચિતાર કર્યો. બાપુનું જીવન એની માટે શું આલેખન આપણે કરી શકીએ વધારે? મેં તમને પહેલા જ કીધું કે 7 સમંદર કી સહી કરો, લેખીની સબ બન રાય, ધરતી સબ કાગજ કરો, પણ ગુરુ ગુણ लिख्यो ન જાય. સાધુ પુરુષમાં, ગુરવા પુરુષોમાં જે સદગુણો હોવા જોઈએ એથી પણ વિશેષ સદગુણો પૂજ્ય બાપુમાં આપણે બધાએ યત્કિંચિતપણે જોયેલા છે, નજરો નજર. બાપુની જ્ઞાન અવસ્થા કેવી હતી આપ બધાને ખબર છે કે 4 વખત જેને વિદેહ અવસ્થા પ્રાપ્ત થઈ. દેહ વિદેહી દેહ, વરણ આવરણ કલંક નહીં, બળદેવ વસ્તુ તે. કેટલો સમય એવી સ્થિતિ રહેલી, અનુભવેલું આમાંથી ઘણા બધાએ કે બ્લેડ મારી લો તો ખબર ન પડે. વિદેહ બોલવું સહેલું છે ને વિદેહી બનવું એ બહુ અઘરું છે. આવી દેહાતીત અવસ્થામાં, તુર્યાતીત અવસ્થામાં રહીને પણ પૂજ્ય બાપુએ સમાજની, સેવકોની લૌકિક જે ધારા છે એને પણ એવી રીત પકડી રાખી. એવા મૂળ મુકામનો પોતે ખ્યાલ પ્રાપ્ત કરેલો કે જગતની વાત સાથે એને કોઈ લેવા દેવા ન હોય, જગતની વાતથી, જગતના ફનથી જેને કોઈ જ નિસ્બત નહીં, પણ બહુ જીવોનો ઉદ્ધાર કરવા માટે પૂજ્ય સવારામ બાપા સતલોક સિધાવ્યા પછી ભંડારાની ઘટના, બિલકુલ પૈસો નહીં, કોઈ 1000 રૂપિયા દેવા તૈયાર નહીં.
કમિજલાથી વાણ સાહેબની જગ્યામાંથી દ્વારિકાદાસ બાપુ આવ્યા. આમ તો કોઈના આધાર આશરાની અમને બહુ જરૂર નહીં, પણ છતાંય એક સંત મર્યાદા, એક વ્યવહાર. દેવળમાંય દ્વારિકાધીશ અને ટુકડો કરીને સાલ ઓઢાડવામાં દ્વારિકાધીશ. માણ સાહેબની જગ્યા કમિજલા. દ્વારિકાદાસ બાપુએ એવું સ્પષ્ટ કહી પણ દીધેલું કે આ પૈસાનો વહીવટ નહીં થાય તો હું નહીં સંભાળું. પણ તે દિવસે ઠાકરનો ભરોસો રાખી, સદગુરુનો આશરો રાખી અને બળદેવદાસ બાપુએ કીધેલું કોઈ જાતની ચિંતા ન કરશો. જેના નામથી આનો પ્રારંભ થયો છે એ જ આની પૂર્ણાહુતિ કરશે. બિલકુલ કોઈ પણ જાતના સંકટ વગર એ સમયો પૂર્ણ થયો. ગાદી ઉપર બાપુ વિરાજમાન થયા. એક સરખા દિવસો બધાયના ન હોય. લૌકિક ચેષ્ટા કરવામાં કોણ કેટલા પાણીમાં, કંઈક એવી ધારા પણ બની કે આવા સમર્થ, આવા સત્યા, આવા દૈવી પુરુષની પણ કસોટી ચાલુ થઈ અને સતી અને સેવક સમાજમાં થોડી અવિશ્વાસની ભાવના ઊભી થઈ. સમયની મર્યાદા એટલે બહુ બધા વિષયો પર ચર્ચા નહીં કરતા. પૂજ્ય બાપુ એમની માટે જેની જેવી મતિ હતી એવું વિચાર્યું. સવા બાપા જતા રહ્યા, બધી મૂડી એમની સાથે લઈ, હવે કઈ રહ્યું નથી. પણ જુઓ દયાળુ કેવા હોય સંતો. આવી સ્થિતિ સર્જાણી ને ત્યારે સેવકોએ આવવાનું બંધ કર્યું. અને સેવકોએ આવવાનું બંધ કર્યું એટલે બાપાએ વિચાર્યું કે છોરુડા ભૂલ કરે માવતરે ભૂલ ન કરાય. અને પછી બાપુએ પરિભ્રમણ ચાલુ કર્યું. ગામો ગામ જઈ અને જેટલા જેટલા સેવકો અળગા હતા એને કીધું તમારે જોઈશું, પ્રમાણમાં તમારે જોઈશું. દીકરા જોઈ, દૂધ જોઈ, બાજરી જોઈ, સંપત્તિ જોઈ, પરચા જોઈ, પ્રમાણ જોઈ, જે જોઈ માગો આ બળદેવદાસ તમને આપશે, પણ અહીંથી આખા ન જશે. આ ગરજ કોની હતી? આપણી હતી. એમને આપણી નહોતી. પણ જો સમર્થતા, સહિષ્ણુતા, દયા, પ્રેમ, કરુણા આ એનો અવતાર છે. મને સાંભળવા મળ્યું, મને બહુ બધાના વ્યક્તિગત અનુભવ નથી, અને વ્યક્તિગત અનુભવની વાત કરીએ તો પછી કેટલો ટાઈમ જાય. પણ એમ કહેવાય છે કે આ ગુરુ કૃપાવાળા આપણા કાનજીભાઈ બાપુ પહેલી વાર સુખલી આવી રીતે ગયા ત્યારે એક પગ કુંડી ઘડતા, ગઢી ઘડતા હતા. એક પગ અંદર હતો ને એક પગ બહાર હતો. ને બાપુજીને ઉભા રહ્યા ત્યારે એટલું કીધું કે આવો બાપુ. ધીમે 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 એક એક ગામમાં જઈ જ્યાં ગેરસમજણ હતી, અજ્ઞાન હતું. ગુરુનો અર્થ શું છે? ગુરુનો અર્થ જેટલો અંધકાર હોય ત્યાં ઉજાસ કરે એનું નામ ગુરુ. માટે સદગુરુના દેશમાં અમારે સદાય દિવાળી, કદીએ ન જોઈ રહે અંધારે. કેટલાય ગામોમાં બાપાએ શિષ્યોને ફરી વખત જેની જેવી જરૂરિયાત હતી, જેને જે જિજ્ઞાસા હતી, એ જિજ્ઞાસા બાપાએ પૂર્ણ કરી. પૂજ્ય બાપા પોતાના કુટુંબ સાથે પણ, પૂજ્ય હરજીવન બાપા હોય, પૂજ્ય બા, મને બરોબર યાદ છે કે આપણા પહેલા અહીંયા જે દરવાજો હતો એની બાજુમાં માની રૂમ, એની ઉપર દાદાની રૂમ. પણ કોઈ દિવસ એવો બનતો નહીં. પોતે આટલી સાહેબી, આટલા સંપન્ન, આટલા સત્તાધારી, આવા અવતારી અલૌકિક પુરુષ હોવા છતાં પણ માને નાનામાં નાની તકલીફ થાય એટલે આવીને ઊભા રહી જતા. અહીંયા એમનો ગુરુપદનો જે પ્રભાવ ને પ્રતિભાવ છે એને એકોર મૂકી હું એક માનું સંતાન છું એવો ભાવ પણ એમને કોઈ દિવસ જતો કર્યો નથી.
પૂજ્ય મહાદેવ બાપુ, ગૌરીમાં, અમે તો એમને બધા માં જ માનીએ છીએ. એવો પ્રેમ મળ્યો છે. અહીંયા રસોડું થતું, ત્યાં રસોડું થતું. બહુ જૂની યાદદાસ્તાઓ છે બધી. એ વખતનો જે વહીવટ, એ વખતની જે સેવા. અત્યારે તો ઘણું બધું આપણને રેડીમેડ મળી ગયું છે. બાકી આ પરિવારે જે શરૂઆતથી ફાઉન્ડેશનમાંથી જે કર્યું છે, પણ એટલો બધો પૂજ્ય બાપુનો પ્રેમ, એક એક વ્યક્તિની ઉપર એટલી બધી નિગરાની. પૂજ્ય વાસુદેવ બાપુ, પ્રવીણ મહારાજ, ઈશ્વર મહારાજ, દલસુખ મહારાજ, મનુ મહારાજ, શ્રી નરસિંહ મહારાજ, હરગોવિંદ મહારાજ, પ્રકાશ મહારાજ, શંકર દાદા, આ બધાએ ખૂબ બાપુના વચનની મર્યાદામાં રહી સેવા આજ પર્યંત, અને હવે તો એમના ચિરંજીવીઓ પણ, અને એની ભારોભાર બાપુએ પ્રેમ પણ એવો વરસાવ્યો છે. આખો પરિવાર બાપુની આજ્ઞામાં ઓળઘોળ, કોઈ પણ એમાં વધારે નહીં કે કોઈ ઓછું નહીં. પણ જ્યારે જ્યારે આ પીપળીમાં આવીએ ને રાત્રે જાગતા આ પરિવારજનોને જોઈએ ત્યારે રામાયણ કાળના લક્ષ્મણજીની યાદ આવે કે રામની સેવામાં લક્ષ્મણજીએ નિદ્રાનો ત્યાગ કર્યો, તો એમ બળદેવની સેવામાં આ બધાએ નિદ્રાનો ત્યાગ કર્યો. સહેલું નથી. દુનિયા તો જગત છે ભાઈ, ગમે એ બોલશે. આમ ચાલે છે ને તેમ ચાલે છે. એક વાર ખાલી 24 કલાક અહીંયા રહીને પાણી પીવડાવવાનું કામ કરો, હાથ નો દુખી જાય તો કહેજો. પાણી જ પીવડાવવાનું, એ જગ્યાનું. તેવી જ રીતે સેવક સમુદાય, એને પણ પૂજ્ય બાપાની સાથે ખૂબ પ્રેમ કેળવ્યો. આજનો આ પવિત્ર દિવસ છે એટલે થોડા નામ જોગ યાદીની મેં મારી રીતે તૈયાર કરી છે. આમાં કોઈ નામ ઘટતા હોય, કોઈ નામ ન લેવાયું હોય તો કોઈ એવું ન લગાડતા. પણ કેટલાય સેવકો જે પૂજ્ય બાપુની સાથે રહી અને બાપુનું સાનિધ્ય, અને સાનિધ્ય કરતા પણ વધારે કહું તો આ બધાય જે જોડાણા ને, આપણે બધાય જોડાણા ને, આમાં ક્યાંક ના ક્યાંક કાંઈક ને કાંઈક ઘટના પડેલી છે, નહીતર આપણે કોઈ જોડાઈ શકીએ એવું છે નહીં. એક એક વ્યક્તિ સાથે પરચો જોડાયેલો છે. આવા પૂજ્ય બાપુની સાથે આ પીપળી ધામના જ પટેલ દયાળજીભાઈ પેથાભાઈ અને ઈશ્વરભાઈ પેથાભાઈ, એમને પણ ખૂબ બાપુનું સાનિધ્ય કેળવ્યું. શેખપરના જીલુભા દીપસિંહ, પરમાર બાલુભા દીપસિંહ, પરમાર શિવભા દીપસિંહ, એમને પણ ખૂબ પ્રેમથી બાપુનું સાનિધ્ય કેળવ્યું. લીંબડીનો પ્રજાપતિ પરિવાર, નાગજીભાઈ, માવજીભાઈ, ધનજીભાઈ, નાગજીભાઈ, ભૂદરભાઈ, મોહનભાઈ, વિઠ્ઠલભાઈ, કાળુભાઈ, અમને પણ બાપાનું ખૂબ સાનિધ્ય કેળવ્યું. ધાર પીપળાના હરિભક્તો ઠાકરશીભાઈ, કિહરભાઈ, ધરમસિંહભાઈ, પરસોત્તમભાઈ, ફૂલજીભાઈ, રાઘવજીભાઈ, એમને પણ પૂજ્ય બાપુની સાથે ખૂબ આનંદ કર્યો, અને સૌથી વધારે બાપુએ બધાને આનંદ કરાવ્યો. સમી ગામના પ્રજાપતિ મહિપતલાલ, વસ્તારામ, દલછારામ, હેમાભાઈ, મહારાજ શ્રી ગિરધરરામ, ગોવિંદરામ, રવિભાણ સંપ્રદાયના સંત, એમને પણ ખૂબ બાપુનું સાનિધ્ય મળ્યું, અને એ પરંપરા આજ પણ આ જગ્યા સાથે એમના અક્ષુણ જોડાયેલી છે. વિરમ ગામના દલવાડી કાંતિભાઈ, શંકરલાલ, બોળથી પ્રજાપતિ તળસીભાઈ, રણછોડભાઈ, બારડ ભીખુભાઈ, ભવાનભાઈ, વાઘેલા શિવુભા, વાઘેલા બાલુભા, પ્રજાપતિ લક્ષ્મણભાઈ, શંકરભાઈ, પ્રજાપતિ કાનજીભાઈ, કુબેરભાઈ શોકલી, પટેલ મોહનભાઈ શોકલી, હારીજથી આવતા પૂજ્ય બાપુના સેવકો પ્રજાપતિ દલસુખભાઈ, બીજલભાઈ,
પ્રજાપતિ શંકરભાઈ અમથાભાઈ, પ્રજાપતિ મહાદેવભાઈ ખીમજીભાઈ, પાટણથી આવતા બાપુના સેવક ગણો પ્રજાપતિ ચમનલાલ ભગવાનદાસ, વસંતભાઈ બળવંતભાઈ, પ્રભુભાઈ પરસોત્તમભાઈ, ખેરવાથી જેમનું ખૂબ યોગદાન બાપુના સાહિત્યને લખવામાં રહ્યું છે એવા શ્રી ધનજીભાઈ ગોકળભાઈ, પરસોત્તમભાઈ ગણપતભાઈ ધ્રાંગધ્રા, શંભુભાઈ બાબુભાઈ સુરેન્દ્રનગર, પ્રજાપતિ ધનજીભાઈ મોહનભાઈ સુરેન્દ્રનગર, આહોટાથી ધરમસિંહભાઈ શિવાભાઈ, પ્રજાપતિ અમરસિંહ ઈશ્વરભાઈ, પ્રજાપતિ બળદેવ ઈશ્વરભાઈ, બજાણાથી પટેલ ગાંડાભાઈ ધરમસિંહભાઈ, પટેલ અંબારામભાઈ કમરાભાઈ, પટેલ પ્રભુભાઈ કેવળભાઈ, પટેલ જંતીભાઈ ડાયાભાઈ, પટેલ જીવાભાઈ હરખાભાઈ, મોટા હરિપુરાથી પ્રજાપતિ ગણપતભાઈ વેલસીભાઈ, બલદાણાથી પ્રજાપતિ ભાઈલાલભાઈ કાળુભાઈ, ઘનશ્યામભાઈ રણછોડભાઈ, જગદીશભાઈ ગણપતભાઈ, નિંગરાળથી ઠાકોર ધનાજી સુનાજી, ઠાકોર જીવાજી સોમાજી, રણજીતસિંહ મલુજી મણિપુરા, ઈશ્વર મંગાજી મણિપુરા અને બુધાજી મણિપુરા, નાના હરિપુરાથી પ્રજાપતિ હીરાભાઈ બુદરભાઈ, પ્રજાપતિ ગગજીભાઈ લાલજીભાઈ, મહારાજ રણછોડદાસજી નાના હરિપુરા, જુનાગઢથી સુખાભાઈ દેવભાઈ મેર, બાપોદરા દુદાભાઈ અળસીભાઈ જુનાગઢ, આડેદરા કેશુભાઈ પુંજાભાઈ પોરબંદર અને ચોસલાથી કલ્યાણ ભગત અને ઓતમબેન જે સવારામ બાપાના સમયે પણ બંને જોડી સાથે રહી અને ભજન સંભળાવતી, એવી જ રીતે એ ચોસલાના ભગત રણછોડભાઈ અને હંસાબેન ભજનીક જેમને બળદેવદાસ બાપુને સુંદર ભજનો સંભળાવેલા. આવી રીતે ખૂબ પૂજ્ય બાપુએ બધાની સાથે રહી અને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય સદબોધ ઉપદેશ ગુરુ દીક્ષા ઇત્યાદિ પ્રસંગો દ્વારા બધાને પાવન કર્યા. પૂજ્ય બાપુના હાથે સુંદર સુંદર મંદિરોની અને સ્થાપત્યોની એક એવી સ્મૃતિઓ આપણી સામે છે. શ્રી સવારામ આશ્રમથી લઈ વેરાઈ માતાજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આપ બધાએ ત્યારે અનુભવ કરેલો જ છે કે કેવો સુંદર પ્રસંગ. ત્યાર પછી શ્રી રામદેવજી મહારાજનું 52 ગજનું જેની ઉપર નિશાન લહેરાયું એવું મંદિર, બજાણા વિસામાની જગ્યામાં શ્રી જબુબા જ્યાં પરમ વિરામને પ્રાપ્ત કરેલા એ જગ્યા ઉપર સુંદર રામદેવજી મહારાજનું મંદિર, રામા સરોવર, ઈશ્વરિયા મહાદેવનું મંદિર, દિવ્ય ભવ્ય આશ્રમો, નાના મોટા અનેક સ્થાપત્યો જરૂરિયાત પ્રમાણે એની અંદર સુધારા વધારા કરી અને પૂજ્ય બાપાએ એની અંદર પોતાની ચિરંતન યાદ મૂકી. સ્થાપત્યો એક એવી ચીજ છે, મંદિર એક એવું ચીજ છે કે વર્ષો સુધી એની યાદી રહેશે કે આ પૂજ્ય બાપુએ બનાવ્યું. એવી યાદી મૂકી આપણને બધાને મનની વૃત્તિ સ્થિર કરવા માટે એક ઠેકાણું બતાવ્યું છે. પૂજ્ય બાપુની ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન, ઉદારતા, સહનશીલતા, પરાક્રમતા, દીનતા, વાત્સલ્યતા, સરળતા, સાહિબી, ત્રિકાલજ્ઞતા, બહુ લાંબુ વિચારતા બાપુ. આપણને જે વસ્તુમાં કાંઈ ન લાગતું હોય એ વસ્તુ બાપુ આપણને એમ કે તમે આ કરજો, પરિણામે આપણને ખબર પડે કે આનું પરિણામ કેવડું મોટું આવ્યું. ત્રિકાળજ્ઞતા, સર્વજ્ઞતા મને બરોબર યાદ છે. અમારો પેલા બહુ વાત થતી ગણપતભાઈને અને પ્રભુભાઈને. મેં એકવાર પ્રભુભાઈને પૂછેલું, મેં કીધું હાર્મોનિયમનું જ કેમ કીધું? મને કે બાપુએ કીધું હતું કે કાંઈ કરવાનું નથી, વિરમગામમાં હાર્મોનિયમની દુકાન ખોલો, ચાલશે. હજી ચાલે છે. ગુરુ કૃપા હાર્મોનિયમનું જગતમાં નામ થઈ ગયું. આ દુરંદેશ છે.
વાસુદેવ મહારાજે 5 દિવસ પહેલા જ એક પ્રસંગ અમને નરસિંહ મહારાજને કીધેલો કે વિસામાની જગ્યાની અંદર ખેડૂતોએ જાર વાવી પણ કઈ જાર ઉગવામાં ઠેકાણું ન પડ્યું. બાપુએ કીધું તમને જાર વાવતા નથી આવડતું. પેલા આખું ખેતર પલાળ્યું. બાપુએ તો એમ કીધું ઢીચણ સુધી પાણી ખેતરમાં ભર્યું બાપુ, અને પછી જાર વાવી. જોવો સામર્થ્ય કોણે કહેવાય, શક્તિ કોણે કહેવાય, સત્તા કોણે. એ ખેતરની અંદર બાપુ કે હું 6 ફૂટ મારી ઊંચાઈ, વાસુદેવ બાપુ કે 6 ફૂટની ઊંચાઈમાં ઊભો રહું તો એની ઉપર કરણા આવી જાર બાવાજી ઉગાડી. કહેવાનો અર્થ સામર્થ્યતા એવી, પોતાની ઉદારતા એવી. કોઈની ગરીબાઈ બાપુ જોઈ શકતા નહીં. નિસ્પૃહતા એવી, વૈભવ ગમે એટલો વધે. મને પાક્કું યાદ છે, મેં કેટલી વખત કેટલાય પ્રસંગોમાં બહુ નજીક બેસવાનું બાપુ સાથે થતું. એટલે એ કહે કે મને ન ગમે કોઈના લગ્નમાં ન જવું ગમે, કોઈ પશુ પંખીના વાહન ઉપર બેસવું મને ગમે નહીં. ખૂબ સામર્થ્ય વધતું ગયું તું બાપુ હતા ત્યારે જ તે જે સાહેબી જોઈ બાપુને મળે એવું હતી. પણ એ જ લિબાસ, એ જ ધોતી, એ જ કુર્તો, એ જ મોજડી, એ જ લાલ ગમછો, એ જ સાદી માળા ને એ જ જીવન. અને કોઈ પણ જીવને જોવે એટલે એટલા આનંદિત થતા. પોતે ખૂબ નિસ્પૃહ હતા, બહુ સહિષ્ણુતા વાળા મહાપુરુષ હતા. એમની જેટલી વાતો કરીએ એટલી થોડી. પૂજ્ય બાપુ માત્ર એક માનુષી દેહના નાતે આપણને સામાન્ય લાગે, પરંતુ સવારામ બાપાએ એમની પાસે જે પણ હતું, જે કાંઈ હતું, એ સંપૂર્ણતયા પૂજ્ય બળદેવદાસ બાપુને બક્ષિસ કરેલું. અને એના પરિપાક રૂપે આપ બધાએ જોયું છે કે એક તબક્કો પીપળીમાં એવો પણ આવ્યો, તમામ દેવીઓ, તમામ દેવતાઓ, પીર, પેગંબર, સાઈ, ફકીર, મહાપુરુષ, અઘોરી, ઓલિયા, સિદ્ધ પુરુષો, 9 84 સિદ્ધ, 64 જોગણી, 52 વીર, આ બધા પૂજ્ય બાપુની સાનિધ્યમાં આવી એક સરસ ભૂમિકાને ઉજાગર કરવા, કોઈ પણ કાર્યવાહી સોંપે તો એ કામ કરવા માટે તૈયાર થવા સામેથી હાલી ચાલીને આવ્યા. એના પ્રત્યક્ષ પ્રમાણો આજે પણ અહીંયા દેખાય છે. એ આજે પણ અહીંયા એ બધી કાર્યવાહી કરી રહ્યા છે. આવી રીતે પૂજ્ય બાપુએ આ વાડીને વધારી છે. હજી તો આ બધા વાડીના આપણને નાના નાના છોડવા જ લાગે છે, પણ હું આજ બહુ જવાબદારીપૂર્વક બાપુની પુણ્યતિથિ નિમિત્તે બોલી રહ્યો છું ત્યારે કહું છું કે હજી પીપળીનો વિકાસ હજી તો બહુ જ નાના પાયે છે. આનો વિકાસ, આની શાખા, આની સૌરભ, આનો પ્રકાશ ક્યાં ક્યાં નહીં ફેલાય એ નક્કી નથી. કારણ કે આ પીપળી એક પરિવારની ચેતના નથી. આ પીપળી એ વિશ્વની ચેતના નથી. આ પીપળીમાં જે સત્વ ને તત્વ પડ્યું એ બ્રહ્માંડની ચેતના છે. એટલે આ બ્રહ્માંડને અસર કરે છે. બ્રહ્માંડની ચેતના છે. ઇટ ઇઝ એ યુનિવર્સલ પાવર. આખા બ્રહ્માંડનો પાવર છે. અને બ્રહ્માંડનો પાવર છે એટલે જ અહીંયા બધાને એકબીજાની સાથે ગમે છે. બ્રહ્માંડનો પાવર છે એટલે જ સંયોજન છે, બધું જ બરોબર થાય. બાકી 5 મહેમાન આવે તો ટાઈમે ચા ન પીવડાવી શકાય. એની બદલે જુઓ, પ્રવચન પણ ચાલે છે, ધૂપ પણ ચાલે છે, રસોડું પણ ચાલુ હશે, અને હમણાં રાતના પ્રોગ્રામની તૈયારીઓ પણ ચાલુ હશે. એની મેળાઈ ચાલે, અને આવું એની મેળાઈ ચાલે ને એને જ ભગવાનનો ભરોસો કહેવાય, એને જ ભજનનો ભરોસો કહેવાય. અને આ ભજનના ભરોસાની જગ્યા છે. સમય થોડો વધારે લેવાઈ ગયો છે. આરતીનો સમય થયો આમ પણ. એટલે શ્રી બળદેવદાસ બાપુએ લગભગ 87 વર્ષ 7 મહિના અને 10 દિવસના સમયને લઈ આ અવની ઉપર કામ કર્યું.
તન તરુવરનો કરીને આસરો રહ્યા નથી કોઈ સંત સતી. એ ન્યાયે પોતાની જે બક્ષિસ હતી ભેદ પૂજ્ય વાસુદેવ બાપુને આપી અને આપ સતલોક નિવાસી થયા. સતલોક નિવાસી થયા એનો અર્થ સત ત્રણેય કાળમાં રહે છે. ત્રણેય કાળમાં સત રહેવાથી બાપુ ક્યાંય ગયા નથી. બાપુ અહીંયા જ છે, આપણી પાસે જ છે. એક ખાલી ચોલો બદલાણો, બાકી સત્તાઈના ઈ જ છે. એટલે આપણે ક્યાંય એમની ગેરહાજરીનો અનુભવ કરવાની જરૂર નથી. નેવર બોર્ન નેવર ડાય. એ જન્મે નહીં, એ મરે નહીં, એ હતા, એ છે. અને હું તમને બ્રાહ્મણનો દીકરો કહું કે ઈ રહેવાના, ઈ રહેવાના. એટલે આપણે લહેર કરવાની. ભજનના ભરોસે રહેજો અંતે ઈ નર ઉપસે. આપણે બધા ભજનના ભરોસે રહેવાના. ભૈરવીની અંદર છેલ્લું એક પદ કરી અને આપણે વાણી વાગે ભડાકા ભારી વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી ભજન બાર બીજના ધણીને સમજો બાર બીજના ધણીને સમરું નકલંકને જાણારી વાગે ભડાકા ભજનના વાગે ભડાકા ધ્રુવ રાજાને અવિચળ સ્થાપ્યો. ધ્રુવ રાણીએ અવિચળ સ્થાપ્યો પ્રહલાદ લીધો પોકારી. પ્રહલાદ લીધો ઉગારી પ્રહલાદ સંધ્યા ટાણે સંધ્યા તાણે દઈ તુફાર્યો હરિનો રવડારી આગે ભડાકા હરિનો રવડારી વાગે ભડાકા વાગે
રૂપા દે સત રાખવા સત રૂપા દે સત રાખવા મારી બન્યા મોરારી મોરારી મારી માલે રૂપાના હેરણા માલ દે
સદગુરુદેવ કી જય, રામદેવજી મહારાજ કી, સવારામ બાપા કી, બળદેવદાસ મહારાજ કી, વાસુદેવજી મહારાજ કી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. જય જય સીતા